દેવર્ષિ કૃષ્ણ પરમેશ્વર છે. આ જગતમાં જે કંઈ પણ છે એનો સ્ત્રોત કૃષ્ણ જ છે. પરંતુ કૃષ્ણનો કોઈ સ્ત્રોત નથી. અર્થાત આ જગતના સમસ્ત કારણોનું મૂળ કારણ કૃષ્ણ જ છે. જે કંઈ પણ હતું, જે કંઈ પણ છે અથવા જે કંઈ પણ હશે, આ સર્વનું કારણ કૃષ્ણ જ છે. એટલે જ દરેક વ્યક્તિ કૃષ્ણને શોધે છે. દરેક વ્યક્તિને કૃષ્ણની અભિલાષા છે. દુરાત્મા કંસ પણ આનાથી અનભિજ્ઞ નથી. સત્ય છે પ્રભુ, સત્ય છે. નારાયણ નારાયણ. યશોદા, હું આજે જ મથુરા જવા માંગુ છું. પિતાશ્રી, 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 હું પણ તમારી સાથે ચાલીશ. મારી સાથે મથુરા? હા, મને પણ મહારાજ કંસને મળવું છે. કન્હૈયા, તારે મહારાજ કંસને મળવું છે? હા મૈયા, મારે કંસને મળવું છે. પરંતુ કેમ? મારે એમને પૂછવું છે કે તમે મારા પિતાશ્રીને મથુરા કેમ બોલાવો છો? યદિ કંસને તમને મળવું છે તો એ અહીંયા આવે. તમે નહીં જાઓ. કહો. એ વાત એમ છે કાના કે મહારાજ કંસ રાજા છે અને રાજાના આદેશનું પાલન તો કરવું જ પડે ને. તો તમે કોણ છો પિતાશ્રી? કહો. તારા પિતાશ્રી પણ ગોકુળના રાજા છે. તો પછી નહીં જાઓ પિતાશ્રી. યદિ જવું જ હોય તો હું તમારી સાથે ચાલીશ. સાથે મોટા ભાઈની ગદા પણ લઈને આવીશ. કાન્હા, હઠ ન કરાય. આપ પણ તો જીદ કરો છો. મેં શું કર્યું? ભાઈ, જો કાન્હો કહી રહ્યો છે કે મથુરા નહીં જાઓ તો તમે કેમ જવા ઈચ્છો છો? હા પિતાશ્રી. જો કન્હૈયા, રાજાના આદેશનું પાલન ન કરવાનો અર્થ હોય છે વિદ્રોહ કરવો. ક્યાંથી ક્યાં પહોંચી ગયા આપ? ભાઈ, તમે એમને સંદેશ મોકલી દો કે તમે 2 દિવસ પછી આવશો. ભાભી, મહારાજ કંસે મને અતિશીઘ્ર બોલાવ્યો છે, તો જવું તો પડશે જ. તો પછી હું પણ તમારી સાથે આવીશ પિતાશ્રી. હું કંસને પૂછીશ કે એક રાજાની સાથે આવું વર્તન કરાઈશું. કન્હૈયા, આપણે કંસને કંઈ ન પૂછી શકીએ. કેમ? કેમ ના પૂછી શકીએ? મારા પિતાશ્રીને મથુરા બોલાવ્યા છે એ પણ નહીં પૂછી શકું કે કેમ બોલાવ્યા છે? એવું હોય થશું? પિતાશ્રી, હસી રહ્યા છો? નહીં હસો. હું સત્ય કહું છું.
કેમ કે કંસ ભયાનક છે કન્હૈયા. અર્થાત રાક્ષસ છે. રાક્ષસ આવવાનો છે. અને રાક્ષસ કેમ આવવાનો છે? મોટી માં તમને પકડવા માટે. સાંભળ્યું આપે? કૃષ્ણએ શું કહ્યું? કૃષ્ણએ કંસને રાક્ષસ કહ્યો ભાઈ. અને એ જ રાક્ષસનો સંદેશ લઈને સૈનિક આવ્યો હતો. શું શું વિચારો છો તમે બંને? રાક્ષસ બહેનને લઈ જશે. આજ તો કહ્યું હતું ને કન્હૈયાએ? યશોદા, કંસને તો ખબર પણ નથી કે ભાભી અહીંયા આપણી પાસે ગોકુળમાં છે. તો પછી એ ભાભીને લઈ જવાની યોજના કેવી રીતે બનાવી શકે? અને પછી કંસને યોજના બનાવવાની આવશ્યકતા શું છે? એ જ્યારે ઈચ્છે ગોકુળ પર આક્રમણ કરી શકે છે. પિતાશ્રી કેવી રીતે આક્રમણ કરશે? હું છું ને. બધું સારું કરી દઈશ. ભાઈ, શું મથુરા જવું આવશ્યક છે? હા ભાભી, જવું તો પડશે જ. ભાઈ, કંસ કુટીર છે. આપણે એના પર વિશ્વાસ ન કરી શકીએ. તે છતાં જવું તો પડશે જ ભાભી. આપણે કંસના આદેશનું ઉલ્લંઘન કરીને એના ક્રોધને નિમંત્રણ ન આપી શકીએ ભાભી. એણે સંદેશ કેવો મોકલાવ્યો હતો? કંસ આપણી સાથે વિચાર વિમર્શ કર્યા વિના કોઈ પણ એવું પગલું નથી લેવા માંગતો જેનાથી આપણું અને ગોકુળવાસીઓનું અપમાન થાય, અનાદર થાય. આ સંદેશની પાછળ ધમકી સંતાયેલી છે યશોદા, અને સાથે જ સ્પષ્ટ આદેશ પણ કે તત્કાળ કંસની સામે ઉપસ્થિત થઈ જાઓ. આપની આવી વાતો સાંભળીને મને બહુ ડર લાગે છે. મૈયા હું છું ને. ચાલો. આજ્ઞા મહારાજ. ચાણુર, ચાણુર ત્યાં જુઓ. ત્યાં સામે, સામેથી કોણ આવે છે જુઓ. સામેથી? સામે તો દિવાલ છે મહારાજ. અરે દેખાતું નથી શું? એ દેવકી અને વસુદેવ. દેવકી, વસુદેવ? હા, મારી તરફ આવે છે. પરંતુ મહારાજ, દેવકી અને વસુદેવ આપના કારાગૃહમાં બંદી છે. ચાણુર, યદિ દેવકી અને વસુદેવ મારા કારાગૃહમાં બંદી છે તો પછી આ બંનેને સ્વતંત્ર કોણે કર્યા? ક્ષમા કરો મહારાજ, અહીંયા આપના અને મારા અતિરેક બીજું કોઈ નથી. ચાણુર, કોઈ કામના નથી તમે લોકો. દરેકે દરેક કઈ કામના નથી. તમે લોકો નથી ઈચ્છતા કે મથુરા નરેશ કંસ જીવિત રહે. તમે પણ નહીં. આ સત્ય નથી મહારાજ. દેવકી વસુદેવ, ચાણુર, પકડો પકડો અમને. આ જુઓ, તમને બંનેને મુક્ત કોણે કર્યા? તમે બંને અહીંયા સુધી પહોંચ્યા કેવી રીતે? હા, અમારે પણ એક પ્રશ્ન પૂછવો છે કંસ. કારાગૃહમાંથી બહાર આવીને પણ તું જીવિત કઈ રીતે છે? અર્થાત હા કંસ, અત્યાર સુધી તને
કૃષ્ણે મૃત્યુ કેમ ના આપ્યું? કૃષ્ણ હા, કૃષ્ણે અમને મુક્ત કર્યા કંસ. એનો અર્થ એ છે કે એ તને હવે મૃત્યુ આપશે. નહીં નહીં. મેં તો તને પહેલા કહ્યું હતું કંસ, જે દિવસે અમે કારાગૃહમાંથી મુક્ત થઈશું એ દિવસે તારું મૃત્યુ થશે. કંસ, જે કરવું હોય કરી લે. તારી પાસે માત્ર થોડો જ સમય બચ્યો છે. ચાણુર, ચાણુર, તમને સંભળાતું નથી? આ શું બોલે છે? પકડો, પકડો આમને. ભાઈ, તમે તો મૃત્યુના નામ માત્રથી જ ભયભીત થઈ ગયા. કંસ, થોડા પુણ્ય કર્મ કરી લે. દાન કર, ધર્માદો કર. જે ઋષિ મુનિઓ પર તે અત્યાચાર કર્યો છે, જઈને એમની ક્ષમા માંગ. માંગી લઈશ. પરમેશ્વર પરમાત્માના શરણમાં જતો રહે, કેમ કે આ જ સર્વ પુણ્ય કર્મ તને પરલોકમાં લાભ આપશે. અમાત્યજી, મથુરા નરેશ દિવાલને કેમ તાકી રહ્યા છે? દિવાલ સાથે શું વાતો કરે છે? ભાઈ, કૃષ્ણ આવી રહ્યો છે. ક્યાંથી? તમારો ન્યાય કરવા. ચાણુર, કૃષ્ણને રોકો. કૃષ્ણને પકડો. કૃષ્ણ? એ મારી સાથે યુદ્ધ કરવા આવે છે. એને પકડો. પરંતુ સૈનિકો, મહારાજ. સૈનિકો પહેલા કૃષ્ણને પકડો. ત્યાં જુઓ, એ મારી પાસે આવે મહારાજ, છે. કેશની, પેલો કૃષ્ણ. કૃષ્ણથી બચાવો કેશની બચાવો. કેશની. કેશની. મામાશ્રી, ક્યાં સુધી ભાગતા ફરશો? ના, કેશની. તમારા અપરાધોથી ક્યાંય નહીં ભાગી શકો. કેશની, મને બચાવો. કેશની, ક્યાં છો? તમારો પીછો નહીં છોડું મામાશ્રી. જ્યાં તમે ત્યાં હું. મારી પાછળ કેમ પડ્યો છે? ગોકુળમાં જઈને શું કામ નથી રમતો? આપણે અહીંયા જ મૃત્યુની રમત રમીએ. નહીં, મૃત્યુની રમત સિવાય બીજી કોઈ રમત નથી આવડતી તને. શું તમને પણ આ જ રમત ગમે છે ને? નહીં, કોણે કહ્યું તને? તમે જે નિષ્પાપીઓની હત્યા કરી છે એમણે કહ્યું, જે ઋષિ મુનિઓને તમે મારી નાખ્યા એમણે કહ્યું, જે નવા જન્મેલા બાળકોની તમે હત્યા કરી એમણે કહ્યું. ભાણિયા, તને માખણ પ્રિય છે ને? હું તને બહુ બધું માખણ આપીશ. જા. મામાશ્રી, આપને હું મૃત્યુ આપીશ. નહીં, સ્વીકાર છે ને? કહો. નહીં. કૃષ્ણ, મહારાજ, બચાઓ. મારે મરવું નથી. મને બચાવો. કૃષ્ણ, હું મરવા નથી માંગતો. મહારાજ,
હું કેશની છું. નહીં નહીં, તું કૃષ્ણ છે. તું કેશનીનું રૂપ લઈને આવ્યો છે. તું મને મારવા માંગે છે. મને ખબર છે બધી, મને મારવા માંગે છે. મહારાજ મહારાજ કૃષ્ણ અહીંયા કઈ રીતે આવશે? હું કેશની છું મહારાજ. કૃષ્ણ આવ્યો છે. ત્યાં જુઓ સામે ઊભો છે. મહારાજ એ તો અમાત્ય ચાણૂર ત્યાં ઊભા છે મહારાજ. નહીં એ ચાણૂર, તમે અહીંયા શું કરો છો? જાઓ જઈને દેવકી અને વસુદેવને પકડો. જાઓ, એ મુક્ત થઈ ગયા છે. જાઓ. પેલો કૃષ્ણ આવશે કેશની. કયો રાગ વગાડી રહ્યા છો મોટા ભાઈ? રાગ ભાઈ મામાશ્રીના મનમાં ભય સ્થાન જમાવીને બેસી ગયો છે. મામાશ્રીએ ત્રિલોકને ભયભીત કર્યું હતું. હવે એ સ્વયં ભયભીત થયા છે મૃત્યુના ભયથી. ભાઈ એ જાણતા હોવા છતાં કે પૃથ્વી લોકનું અંતિમ સત્ય શું છે? હા ભાઈ, અહીંયા જે જન્મ લે છે એમનું મૃત્યુ નિશ્ચિત છે. અજ્ઞાન હોવા છતાંય મામાશ્રી અજ્ઞાની છે નાનકા. એટલા માટે તો હું એમનું અજ્ઞાન દૂર કરવા ઈચ્છું છું. એ કઈ રીતે નાનકા? દર વખતે એમને મૃત્યુનો ભય દેખાડીને.